જય માતાજી, જય ભોળાનાથ। હું છું દર્શન પરમાર ગઢડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને યુટ્યુબમાં મેં ઘણા સમયથી વિડીયો નહોતો ઉતાર્યો, પણ મારે થોડુંક કામ આવી ગયું હતું એટલે વિડીયો નહોતો ઉતારતો। હવે આપણે રેગ્યુલર દર શુક્રવારે વિડીયો આવશે અને તમને લઈ જવાના છે ખોડિયાર માતાના મંદિર। ગઢડામાં આવેલું મંદિર છે અને તમારી મનોકામના પૂરી થાય ને એવું મંદિર છે અને બહુ ઝાઝા વર્ષોનું મંદિર છે। તો તમને દર્શન કરાવી દો અને તમારી મનોકામના પૂરી થઈ જાય। તમે પણ આવજો દર્શન કરવા। તો હાલો તમને ના દર્શન કરાવું અને તમને પૂજારી અને ત્યાં હરિભક્તો સાથે વાત કરાવું, કહાની તમને કહેશે અને તમે વિડીયોમાં ઠેઠ લગીને બન્યા રહેજો। તો હાલો હવે તમને ત્યાં લઈશું મંદિરે અને અંદર તમને દર્શન કરાવી દેવી અને તમને 250 વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે અને તમને દર્શન કરાવી દેવી અને તમને વાતચીત કરાવી દેવી। તો હાલો તમને વાતચીત કરાવી દેવી। જો આ મંદિર છે અને આ અમારા પૂંજારી છે અને અમારા હરિભક્તો છે અને આ મંદિરની સેવા કરે છે। તમારે જરૂર મુલાકાત લેજો અને હાલો તમને એમના ઇતિહાસની વાત જણાવી। તો શું તમારું નામ છે? મુકેશભાઈ મકવાણા। આ હરિભગત છે અને તમારું નામ? લલિતભાઈ રવિયા એટલે પૂંજારી મહારાજ છે, ગોળદાદા છે। તો આ મંદિરના ઘણા સમયથી સેવા કરે છે, વર્ષોથી, અને ઘણા સમયથી આ મંદિરના કેટલાક વર્ષો થયા છે? આ મંદિરના અંદાજે 250 પૂરા પાકા। 250 આ મંદિર 250 વર્ષનું થઈ ગયેલું છે મંદિર અને મનોકામના પૂરી પણ થાય છે। તમે કાંઈ પણ ના હોય તો તમે માનતા પણ રાખી શકો છો અને તમારા કામ થઈ જાય। આ મંદિર આવેલું છે ગઢડા ખાચરવાડી અને રોડે આપણે જાદુગરવાડી મેળો થતો તો ત્યાં રસ્તો પણ છે અને તમારે જરૂર ન મળે તો આપણો કોન્ટેક પણ કરજો કોમેન્ટમાં, તો તમને હું જણાવશું મંદિર ક્યાં છે। અને તમે કોઈ પણ યુટ્યુબરો હોય, વિડીયાવાળા હોય તો તમારે વિડીયો ઉતારવા આવવું હોય તો તમે તાર સંપર્ક કોમેન્ટમાં કરજો। તો તમને સીંચું તમ તાર મંદિરે પણ દર્શન પણ કરવા આવજો। હા, ચાલો તમને હવે દર્શન કરાવી દઈએ। તમને પણ મેં જાણ કરાવી દીધી કે આ મંદિરના તમને દેખાડી દીધા, પૂંજારી મહારાજ અને હરિભક્તો મહારાજ બે દેખાડી દીધા દર્શન કરવામાં। અને તમારે પણ ફેમિલી સાથે આવો તો કાંઈ વાંધો નહીં, તમારે તમારે બગીચા સહિત છે, અહીં મોટું બગીચાનું ગાર્ડન પણ છે અને તમે પણ આવી શકો છો। આ 250 વર્ષની મંદિર છે ખોડિયાર માતાનું, બહુ જૂનું વર્ષો પહેલાંનું મંદિર છે અને આ બગીચા બધું રાખેલ છે તમતારે। અને તમારે આવજો દર્શન કરવા। ખાચરવાડી રોડ છે, જાદુગરવાડી વાળો રસ્તો છે।